કે મારા બા છે અને બા કોને ન વાલા હોય, માં કોને ન વાલી હોય વાલા? માતાજી માં સખત માં મેરડીની બહુચરાજીની દયાથી હારું થઈ ગયું વાલા. હે અને એનો દીકરાને કેટલો ભાવ હશે વાલા. અને માં કોને ન વાલી હોય? માઈ માં છે વાલા. અને હું તો ત્યાં સુધી કહું છું વાલા ઉસ્તાદ, કદાચ તમે ચોટીલા જાઓ 5000 ની ચુંદડી ઉઠાડો, 10000 ની ચુંદડી ઉઠાડો, પણ માઈ માં છે વાલા. આજ પૂજા કાલ પૂજા છે, પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે. આપણા મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી. બાજુમાં બેઠા હતા ને ત્યારે કહેતા હતા કે ડોક્ટરે કે કીધું શેક કરવાનું, અને મેં કીધું ગમનભાઈ તમે મોડા પડોમાં શાંતુ માને કાંઈ થવાનું નથી. તમે મોડા ન પડતા મારી ખોડિયાર કાંઈ નહીં થવા દે, મજા કરો તમતા. અમારી મોંગલ ને ખોડિયાર અને મેરડી કાંઈ નહીં થવા દે વાલા. પૃથ્વી પૃથ્વી પર બેઠાની ભલા 12:30 થઈ ગયા છે કાંતિભાઈ, 12:30 થઈ ગયા છે એટલે રામજીજી મહારાજ ને યાદ કરી લઉં. પણ વાલા ઘડીક ભજનમાં ધ્યાન આપજો એટલે કઈક અમને મજા આવે.
પૂજ્ય બાપુએ કાંતિભાઈ હમણે મને યાદ કર્યો તો પૂજ્ય બાપુએ હમણે હું લગભગ 15 થી 20-25 મિનિટ બાપુ સાથે બેઠો અને 12મા મહિનામાં બાપુએ કાર્યક્રમ પણ મને તલગા જટા આપ્યો મોરારી બાપુ હા આવે 12મા મહિનામાં હા ઈ બાપુને દિયા છે એટલે ભાવથી બધાય એક ભજનમાં સાથ આપજો અમારે દિવાળીમાંનો આત્મો રાજી થાય પરમ કૃપાળુ પરમાત્મા રાજી થાય અમારે પીપળીનો પીર રાજી થાય આ વાગે ભડાકા એ ભારી ભજનના એ વાગે ભડાકા ભારી અને તમને એમ થાય કે પાપ થાય બોલતા તો હું બોટાદ હારે લઈ જઈશ પણ ભાવથી બધાય બોલો બારમીના એ ધણીની સમરૂ વાલા બારમીના વાહ વાહ હજી બરાબર અવાજ ન આવ્યો હમણે મેં એવું કીધું તું પાડોશીના હમ છે નો તાળી પડે ને હવે એવું કહું છું કે હા નો બોલે ને વાલો હોય ના હમ છે પછી કાંતિભાઈ પોતાની બેન વાલી હોય પોતાની માં વાલી હોય પોતાનો ભાઈ વાલો હોય પોતાનો બાપ વાલો હોય જે વાલો હોય ના હમ છે બધાય બોલો બાર બીજના એ ધણીની સમરૂ વાલા બાર બીજના હવે બરાબર વાહ વાહ હું તો ઘણી વાર કહું છું કાલે ને દુધઈમાં કીધું હતું આમરણભાઈ દુધઈમાં કીધું વાંકાનેરની આ બાજુ જે ભજન કરવા આવવાનું વાલા એ બોર્ડની એક પરીક્ષા જેવું છે હા ભજનાનંદી છે એ તારા દેનું એકવાર આ બધાને તાલીથી બતાવો અમારા ઉસ્તાદ હિતેશ બાપુ તેમજ અમારા કેંજામાં ભાઈ શ્રી વિલાસભાઈ ચેખલિયા તેમજ અમારા મંજીરાના માણિકભાઈ
ટીકુભાઈ તેમજ અમારે ચમનભાઈ તેમજ અમારે બહુ મસ્ત સાઉન્ડ તમારી સુધી અવાજ પહોંચાડે છે મહાકાળી સાઉન્ડ અમારે ભાઈ તેમજ અમારે મારો પહેલો યશવંતભાઈ ખોડિયાર ગડિયો વાંકાનેર આ બધાને એકવાર જોરદાર તાલીથી બતાવો વાહ એ તારા ઈ ગાય તો પણ ઓલું ગવાઈ ગયું વાલા વેલાના વસ્તુ છે પલે પલે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે મોટું બધાયની મજા મને કડવી લાગે કાગડા હે વાલા દીકરો કામે કાજે ગયો હોય ને કાંતિભાઈ તો માં વાટ જોતી કે હમણાં મારો દીકરો આવશે ત્યારે હું ખાઈશ રાત્રિના ગમે એટલા વાગી જાય 10 વાગે 12 વાગે 2 વાગે તોય માં ભૂખી રહે કે હમણાં મારો દીકરો આવશે ત્યારે હું જમીશ ઈ માનો ભાવ છે પરિબ્રહ્મ પરમાત્માને એવું થયું વાલા કે હું ઘરે ઘરે પહોંચી નહીં વળું એટલે એને માનું સર્જન કર્યું વાલા એને માનું સર્જન કર્યું અને હમણે મેં વાત કરી કે માં પોતે ભીનામાં સૂવે અને છોકરાઓને સુકામાં સુવડાવે શું કામ
મારા દીકરાને શરદી ન થઈ જાય, મારા દીકરાને તાવ ન આવે. માઈ માં છે વાલા. અને ક્યારેક તમે જોજો નાનું છોકરું હોય ને અને માં દવા પાતી હોય ને ત્યારે જોજો તમને ખબર પડે કે માનો પ્રેમ કેવો છે. ઈ દવા પાતી હોય ને માં તો પેલા ઈ જીભે પેલા અડાડે કે મારા દીકરાને કડવી નહીં લાગે ને, હે મારા દીકરાની દવા ખાટી નહીં લાગે, કડવી નહીં લાગે. ઈ પેલા જીભે અડાડે. માઈ માં છે વાલા. આજને તને તોલે એ બીજા એ જને તાને તોલે ને તાને તોલે એ બીજા એ દુખાના દલડાવે જગતમાં આવી જન્મ દેનારી રે એ મારી જનતાને તોલે
એક તુજને તા જન્મ દેનારી કદાચ નાની ઉંમરમાં જેનો પતિ દીવો જાય જયંતિ બાપા નાની ઉંમરમાં જેનો પતિ દીવો જાય અને એ બાઈ સારું ન લાગે એને મરી જવું હોય પણ શું કામ જીવતી હોય અમારા કવિઓ કહે છે પતિ પાથળી સાચી વસ્તુ છે ને જયંતિ બાપા ઠાકરજીભાઈ સાચી વસ્તુ છે ને આ વિજા ભવાની કઈ ગયા બેઠા છે સાચી વસ્તુ અત્યારે ઠાકરજી બાપા ઓછી ગ્રહણ કરે છે બધા ગંગા સાસી પાનબાઈ લાખો રોયણ ભીમ સાહેબ કબીર સાહેબ આ બધાના ભજનો ગવાતા ને માણસ ગમે હારા જ લાગે પણ આ યુવાન મિત્રોને ઓછા ગમે સાચી વસ્તુ છે તોય ગમે ને આ દૂધ વેચવા વાળા દાખલો ને ધીરે ધીરે જવું પડે દૂધ વેચવા વાળા અને ખોટી વસ્તુ ગમે ના વેચે છે હે અને જુવાનિયાને ગમે હું ખબર છે એક કડી ગાઈ દે નમજિયા પે
ગમનભાઈ, मित्र ऐसा कीजिए जे ढाल सरीखा होय, सुख में पीछे रहे दुख में आगे होय। आनु नाम मित्र कहेवाय। ठाकर से बाबा आनु नाम भाईबंध कहेवाय। हालू तो रोडे रोड जयंती बाबा, हालू तो रोडे रोड भले 5 किलोमीटर नो फेर होय। छोकरा खड़ी गई जाओ। हालू तो रोडे रोड भले 5 किलोमीटर नो फेर होय, खावा तो घઉં એમાં ભલે ભેળવેલી ઝેર હોય। હે હાલू तो रोडे रोड भले 5 किलोमीटर નો ફેર હોય, ખાવા તો ઘઉં એમાં ભલે ભેળવેલી ઝેર હોય, અને બેહવું તો કોક મર્દ માણા હારી એની માથે ભલે વેર હોય। હે માય કાંગલા હારે કોઈ દી બેહાય નહીં વાલા। અંધારું થઈ ગયું ને રોડ સુધી એકલો નો જઈ શકતો હોય। હે આયા જગાત નાકા સુધી એકલો નો જઈ શકતો હોય, એની ભાઈબંધી નો કરે વાલા। મર્દ માણાની મોકાણીમાં જાવું હારું। હે મર્દ માણાની મોકાણીમાં જાવું હારું, પણ ઓલાની જાનમાં નહીં જાવું હારું। હે અડધી રાતે જયંતી બાપા હાકળ ખકડાવ ને હાલતો થઈ જાય, ક્યાં જાવું છે, ક્યારે પાછા આવશું, શું કામ જાવું છે, કાંઈ પૂછે નહીં ને એમનામ હાલતો થઈ જાય। આનું નામ ભાઈબંધ કહેવાય વાલા। પછી એમ કેવું ઉભા હું ઘરે પૂછતો આવું, આની કોઈ દી ભાઈબંધી ન કરાય વાલા। એકને કાંટો વાગ્યો હોય ને બીજો એની હાથે કાંટો વગાડીને ડોલો થાય, આનું નામ ભાઈબંધ કહેવાય। માવા હાટો ખિસ્સા ફાડ નાખે, આનું નામ ભાઈબંધ ન કહેવાય। ઘણા માવા હાટો કથો બેઠા હોતા હોય, આનું નામ ભાઈબંધ કહેવાય। પણ બીજાના દુઃખમાં ભાગ લે, આનું નામ ભાઈબંધ કહેવાય। અમારી વાણી પણ સાક્ષી પુરાવે છે। બીજા બુવા કઈ ગયા? હુઈ ગયા? મુકેશ બુવા બેઠા છે ને? હા બુવા વાણી પણ સાક્ષી પુરાવે છે। શું કહે છે? દુર્ગા વેળા
ઘડી
મરે નહીં ભલે જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘરે ભલે અવતરે આખિર સંતના સંગ. ભજનની જેને રાહ બતાવી હોય વાલા